નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। ભારતીય કમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે। મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો। ખાસ કરીને ચાંદીના ભાવમાં તોતિક વધારો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। આજના કારોબારની વિગતો જોઈએ તો સોનું અગાઉના 1,55,451ના બંધ ભાવની સામે આજે 1,56,000 પર ખુલ્યું હતું અને ટૂંક જ સમયમાં તે 1,58,000ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું। અત્યાર સુધીમાં અંદાજે સોનામાં 2,429 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। જો કે આજના કુલ ઉછાળાની વાત કરીએ તો તે 3,000થી વધુનો થાય છે। બીજી તરફ ચાંદીના ભાવમાં પણ પ્રચંડ તેજી આવી છે। ચાંદી તેના જૂના બંધ ભાવ 2,49,892ની સરખામણીએ આજે 2,59,887 રૂપિયા પર ખુલી હતી અને ઉછળીને 2,64,885ની સર્વોચ્ચ સપાટી સ્પર્શી ગઈ હતી। ચાંદીમાં એક જ દિવસમાં 14,005 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે। આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સોના પ્રત્યેનો વધતો વિશ્વાસ જવાબદાર છે। જાન્યુઆરી 2026માં ભારતીય ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં 98%નો જંગી વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો હવે ડિજિટલ ગોલ્ડ તરફ વળી રહ્યા છે। આ ઉપરાંત અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ફેરફાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદી જેવી સલામત રોકાણની મિલકતોમાં માંગ વધી રહી છે। વૈશ્વિક બજારની અસર એશિયા પર પણ જોવા મળી રહી છે, જ્યાં જાન્યુઆરીમાં એશિયન ગોલ્ડ ઇટીએફમાં $10 અબજ રેકોર્ડ બ્રેક રોકાણ આવ્યું હતું। વિશ્વભરમાં વધી રહેલી આ માંગ અને ભૌગોલિક અસ્થિરતાને કારણે આગામી સમયમાં પણ સોના ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહે તેવી શક્યતા છે। તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહે તેવી નિષ્ણાતો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે। ગ્રાહકો માટે હવે ઘરેણાં ખરીદવા મોંઘા સાબિત થઈ શકે છે, જ્યારે રોકાણકારો માટે આ સમય નફાકારક જણાઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,913 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 168 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 95,304 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,344 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,19,130 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,680 રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,91,300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 16,800 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,560 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 205 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,16,480 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,640 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,45,600 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,050 રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,56,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 20,500 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની,
તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,884 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 224 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,27,072 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,792 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,58,840 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,240 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,88,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 22,400 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹15નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 120 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 3,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 150 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 30,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,500 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ છે 3 લાખ રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 15,000 રૂપિયાનો વધારો થયો છે. સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. IBJની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી, તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરિયન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.